વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। આ બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। નવી ટીમની વરણી થતાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। શિનોર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા દરમિયાન પ્રમુખ પદે હિનાબેન રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ તરીકે પ્રિતેશ કુમાર પટેલની પસંદગી કરવામાં આવી હતી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યોગેશ્વરીબેન વ્યોમેશ કુમાર પંચાલ તથા દંડક તરીકે કલ્પેશ કુમાર વસાવાની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવી ટીમને ફુલહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આજ રોજ શિનોર તાલુકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે હિનાબેન રોહિત અને ઉપપ્રમુખ તરીકે પ્રિતેશ કુમાર રમેશભાઈ પટેલ મારું બિનહરીફ વિજેતા જાહેર થયા છે। અમારા પર પાર્ટીએ જે ભરોસો મૂક્યો છે એને અમે પૂર્ણ કરવાની સંપૂર્ણ ખાતરી આપીએ છીએ। આ પ્રસંગે અમારા પર ભરોસા મૂકવા બદલ પાર્ટીનું હાઈકમાન્ડ, જિલ્લા ભાજપ પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ, ધારાસભ્ય અમારા લોકપ્રિય એવા અક્ષયભાઈ પટેલ અને તાલુકાના પ્રમુખ સંકેતભાઈનો અમે દિલથી આભાર માનીએ છીએ। જે પાર્ટીએ અમને જવાબદારી આપી છે એટલે આજે અમારા એક ઓર જિમ્મેદારી વધી ગઈ છે। એટલે તાલુકાની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રજાના કોઈપણ પ્રશ્નો છે અમે દિવસ રાત મહેનત કરીશું અને પાછલા 5 વર્ષોમાં સેવા કરવામાં જે અમારી તાલુકા પંચાયતની સત્તા હતી પણ એમાં કંઈક ઊણું ઉતર્યા હશે તો આ વખતે અમે પૂરો કરવાનો સંપૂર્ણ કોશિશ કરીશું। ભારત માતા કી જય।